આજે સુરેન્દ્રનગરમાં સ્વસહાય જૂથ દ્વારા જે બહેનો કામ કરી રહી છે અને એના એક્ઝિબિશનનું આજે ઉદ્ઘાટન કર્યું છે. સરકાર અને નરેન્દ્રભાઈ મોદી, વડાપ્રધાન શ્રી અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મહિલાઓ પોતાના પગ પર ઊભી રહે એના માટે એ લોકોએ એ વખતે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે સખી મંડળો બનાવ્યા હતા અને એ સખી મંડળો દ્વારા મહિલાઓ અલગ અલગ એમનો જે વિષયમાં પારંગત હોય, જે વિષયમાં એમને ઇન્ટરેસ્ટ હોય એ રીતે ભરત ગૂંથણ હોય, બાંધણી હોય, પટોળા હોય કે ટાંગલિયા જેવી અત્યારે મેં સ્ટોલ પર જોયું, એ ખરેખર આ સુરેન્દ્રનગરનો એક વારસો છે અને એ વારસો જળવાઈ રહે અને એમની જે કલા છે એ લોકો સુધી પહોંચે એના પ્રયત્નના ભાગરૂપે આજે આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ ઉદ્ઘાટનમાં હું દરેક સ્ટોલ પર ગઈ છું અને દરેક સ્ટોલ પર મહિલાઓ ખૂબ સરસ રીતે અને કામ કરી અને એનું પ્રદર્શનમાં મૂકીને આજે વેચાણ કરવાની છે. 2-3 દિવસ સુધી આ વેચાણ થવાનું છે. સુરેન્દ્રનગરના દરેક લોકોને અને આજુબાજુના લોકોને પણ હું ખાસ વિનંતી કરું છું કે આ એક્ઝિબિશન જે છે એની મુલાકાત લઈ આ જે બહેનો સરસ કામ કર્યું છે એ બહેનો પાસેથી એમને જે વસ્તુ ગમે એની ખરીદી કરે. હમણાં નરેન્દ્રભાઈ મોદીએ એક ખૂબ મોટો આપણે એક વિષય લઈને ચાલી રહ્યા છે કે સ્વદેશી અપનાવીએ. તો આ સ્વદેશી અપનાવીએ અને આપણી જે ઓલ્ડ ઇઝ ગોલ્ડની આપણામાં કહેવત છે કે ઓલ્ડ છે એ ગોલ્ડ છે અને એ વસ્તુઓ લઈ અને આપણે આ બહેનોને પગભર કરીએ, એમને પ્રોત્સાહન આપીએ એ જ આશય છે. અને આજે મારી સાથે અમારા મુખ્ય દંડક જગદીશભાઈ, અમારા ધારાસભ્ય કિરીટસિંહ રાણાજી, અમારા પ્રકાશભાઈ, અહીંયા અમારા પ્રમુખ પણ છે, અમારા કેપીભાઈ અને બધા જ ધારાસભ્યો અને સંગઠન સાથે રહી અને આજે અહીંયા ઉદ્ઘાટન અમે કર્યું છે. અને દરેક લોકોને આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે આ જે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત 2003માં એ વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી. ત્યારબાદ એ દર વર્ષે એ સિસ્ટમથી ચાલુ થવા લાગી. પરંતુ હું આ તબક્કે જરૂર કહીશ કે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કે પહેલે જિલ્લા કક્ષાએ આ વાઇબ્રન્ટ સમિટ થાય એનો વિચાર અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું ને એના જ ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટ થઈ છે. આજે અહીંયા 30 જેટલા MOU થયા છે અને હું એ કહીશ કે અહીંયા 30 જે MOU થયા છે એને અમે પ્લેટફોર્મ પૂરું પાડીશું અને સરકાર તરફથી એમને જે સહાય આપવાની હશે એ આપી અને આ ઉદ્યોગકારો અને આ જે રોકાણકારો જે છે એમને સારું કામ મળે, કામની સાથે એમનું આ જે આગળ વધે એનો અમે પ્રયત્ન કરીશું. સુરેન્દ્રનગર જિલ્લામાં જે રીતે અમે વાત કરી એ પ્રમાણે અલગ અલગ ખૂબ ઉદ્યોગો છે ને એ ઉદ્યોગો આજે દેશ અને દુનિયામાં લોકો જાણે એના માટે સરકાર આ પ્લેટફોર્મ પૂરું પાડવાની છે. અને આજે વાઇબ્રન્ટ સમિટમાં અમે બધા ભેગા થઈ અને સરકાર અને ઉદ્યોગકારો સાથે રહી અને આ કામમાં આગળ વધીએ અને આવતા વખતે આજે 30 MOU થયા છે, આવતા વર્ષે આનાથી ડબલ MOU થાય એવા. સુરેન્દ્રનગરમાં જે મહાનગરપાલિકા બની છે એના કારણે સુરેન્દ્રનગરમાં ગ્રાન્ટ પણ સરકારમાંથી સારી આવશે અને જે રીતે સુરેન્દ્રનગરનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે એ રીતે નવા ઉદ્યોગો પણ આવશે.